આવતીકાલે લોકશાહીનો મહાપર્વ મતદાન છે ત્યારે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી હોલમાં ચૂંટણી પંચની તૈયારીને લઈને માહિતી આપવામાં આવી હતી। ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે તૈયારી દર્શાવી। ગીર સોમનાથ જિલ્લામાં 2 યુનિક બૂથ છે, એક ઉના તાલુકાનું બાણેજનું બૂથ અને બીજું તાલાડાનું જાંબુર ગામનું બૂથ કે જ્યાં મૂળ આફ્રિકન પ્રજાતિના લોકો વસે છે। આ બૂથની ખાસિયત એ છે કે પોતાની આગવી શૈલીમાં સિદ્ધી ધમાલના નૃત્ય સાથે મતદાન કરવા જશે તો સમગ્ર ભારતનું યુનિક બૂથ બાણેજ બૂથ પણ છે। અહીં માત્ર એક મતદાતા અહીંના મહંત હરિદાસજી છે। આ બંને બૂથ પર પણ વ્યવસ્થા છે, ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે। આજનો હેતુ એ છે કે લોકો જે 7મી મે આપણું મતદાન છે એમાં નિર્ભીકપણે ઘરની બહાર નીકળે અને પોતાનો કિંમતી મત છે એ આપે, અને જે અમુક આળસમાં રહી જતા હોય તો એમને પણ અપીલ છે કે ભાઈ હવે આટલી વ્યવસ્થા કરી હોય, આટલું બધા કામે લાગ્યા હોય અને દેશ માટે છે તો આપણા બીજા બધા કામો બાજુએ મૂકી અને અચૂક 10 મિનિટ કાઢી અને પોતાનો મત આપે। અમે સ્વીપ એક્ટિવિટીમાં અમે એક કોટન બેગ બનાવેલી છે અને એમાં 2 છે કે પર્યાવરણનો પણ સંદેશ જાય અને સાથે વોટિંગના પણ લખ્યું છે કે 7 તારીખે મતદાન અવશ્ય કરો। તો આવતીકાલે મતદાનના દિવસે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી હોલમાં ચૂંટણી પંચની તૈયારીને લઈને માહિતી અપાઈ હતી। ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટેની તૈયારી દર્શાવી। ગીર સોમનાથ જિલ્લામાં 2 યુનિક બૂથ બનાવવામાં આવ્યા છે, એક ઉના તાલુકાનું બાણેજનું બૂથ અને બીજું તાલાડાનું જાંબુર ગામનું બૂથ કે જ્યાં મૂળ આફ્રિકન પ્રજાતિના લોકો વસે છે। આ બૂથની ખાસિયત એ છે કે પોતાની આગવી શૈલીમાં સિદ્ધી ધમાલના નૃત્ય સાથે મતદાન કરવા જશે તો સમગ્ર ભારતનું યુનિક બૂથ બાણેજ બૂથ પણ છે। અહીં માત્ર એક જ મતદાતા અહીંના મહંત હરિદાસજી છે। આ બંને બૂથ પર વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે। તો આવતીકાલે લોકશાહીનો મહાપર્વ એટલે કે મતદાન છે, ત્યારે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી હોલમાં ચૂંટણી પંચની તૈયારીને લઈને માહિતી આપવામાં આવી હતી। ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લામાં 2 યુનિક બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, એક ઉના તાલુકાનું બાણેજનું બૂથ અને બીજું તાલાડાનું જાંબુર ગામનું બૂથ કે જ્યાં મૂળ આફ્રિકન પ્રજાતિના લોકો વસવાટ કરે છે। આ બૂથની ખાસિયત એ છે કે પોતાની આગવી શૈલીમાં સિદ્ધી ધમાલના નૃત્ય સાથે મતદાન કરવા જશે તો સમગ્ર ભારતનું યુનિક બૂથ બાણેજ બૂથ પણ ગણવામાં આવે છે, કારણ કે અહીં માત્ર એક મતદાતા અહીંના મહંત હરિદાસજી છે। આ બંને બૂથ પર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે તો તમામ બૂથો પર ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ઘણા બધા બૂથ એવા પણ છે કે ગરમીના લીધે ત્યાં એસીની પણ વ્યવસ્થા કરાઈ છે।